આજે તો થઈ ગયું અચાનક ગોંડલ જવાનું ને આવી ગયા આપણે હોન્ડાના શોરૂમમાં અને પછી મૂકી ગાડી સર્વિસ માટે. હર હર મહાદેવ અને જય માતાજી. આજે તો બપોર છૂટી રહી હતી ને પછી આવી ગયા આપણે બપોરે ઘરે ને પછી પહેલાં વહેલા બપોર કરી લીધા સૌ પરિવાર અને આજે બેને દાળ ભાત ને ચણા બનાવ્યા હતા ને પછી આપણે એને ગાડી કાઢી અને નીકળી ગયા હતા ગોંડલ જવા માટે. આપણે એને રસ્તામાં હતું તો પુલનું કામ અને પછી એને યાર ગાડી આપણી તરસી હતી. તમને બધાને ખબર છે આપણે બહાર જવાનું એટલે પેટ્રોલ તો પુરાવવું પડે તો પેટ્રોલ પુરાઈ દીધું હતું ને પછી આપણે ફાઇનલી આપણે ગોંડલના કેમેરામાં આવી ગયા હતા એટલે ગોંડલ આપણે પહોંચી ગયા હતા અને પછી આવી ગયા હતા આપણે હોન્ડાના શોરૂમમાં. નવરાત્રી ચાલુ હતી એટલે થોડું ટ્રાફિક પણ હતું પણ ફાઇનલી આપણે એને સર્વિસમાં ગાડી મુકાઈ ગઈ હતી અને પછી આપણે ચાલવાનું ચાલુ કરી દીધું હતું કેમ કે મને ગોંડલથી શોરૂમ બહુ આઘો પડતો હતો. થોડેક સુધી આપણે ચાલ્યા ત્યાં તો આપણો ફઈનો છોકરો તેડવા આવી ગયો હતો અને પછી આપણે એની સાથે રામ રામ કર્યા અને પછી અમે નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ જવા માટે. હા ભાઈ આપણે બસમાં બેસીને હવે આપણે ઘરે જ જવું છે ને પછી તેને ચાની લારી ઊભી રાખી દીધી કે તમે ચા પી જાવ થોડું જવું પડશે. મેં સારું ચાલો આપણે ચા તો પી લેવી કેમ કે આપણે ચા તો તમને ખબર છે ગમે પછી કે હાલો હવે તમને બસ સ્ટેન્ડ મૂકી જાય તો પછી મને બસ સ્ટેન્ડ મૂકી ગયો અને પછી નીકળી ગયો તેને કામ પર જવા માટે. હા ભાઈ એને કામ છૂટી લઈને આવ્યો હતો અને પછી અહીંયા પૂછી લીધું આપણી બસ ક્યારે આવશે કે હમણાં તમારે 4 વાગે બસ આવી જશે. તો ફાઇનલી આપણી બસ આવી ગઈ હતી અને આપણે બસમાં બેસી ગયા હતા અને આપણે સાથે ટિકિટ પણ લઈ લીધી હતી. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર મિની વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.